પાલનપુરનો જામબાઈ વાડી વિસ્તાર નરકાગાર સ્થિતિમાં ધકેલાયો। નગરપાલિકાવાળાને હાથ જોડીને વિનંતી છે કે જલ્દીથી જલ્દી સાફ સફાઈ કરાવી દે બસ। અહીંયા ખૂબ ગંદકી થઈ રહી છે, નવા જીવાત પણ નીકળે છે। અને જો આગળ ચોમાસું આવ્યું તો બધાના ઘરમાં 100% પાણી ભરાશે, જેની જવાબદાર તમે સરકાર થશે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની આન બાન શાન સમૂહ ઐતિહાસિક માનસરોવર જે છેલ્લા કેટલાક સમયથી ગંદકીનું તળાવ બન્યું હતું। પાલનપુર પાલિકા દ્વારા શહેરની ગટરોનું ગંદુ પાણી માનસરોવરમાં ધકેલાતા માનસરોવર ગંદકી ભર્યા પાણીથી ખદબદ્યું હતું, પરંતુ હવે પાલિકા દ્વારા શહેરના માનસરોવરને ફરવાલાયક સ્થળ બનાવવા સરકારના કરોડો રૂપિયાના ખર્ચે માનસરોવરનું નવીનીકરણ શરૂ કરાયું છે। શહેરના ઐતિહાસિક માનસરોવરના નવીનીકરણના વિકાસ કાર્યને લઈને શહેરીજનો તો ખુશખુશાલ છે, પરંતુ પાલિકાની અણઆવડતને કારણે માનસરોવરનો આ વિકાસે માનસરોવરની નજીક આવેલા જામબાઈ વાડી વિસ્તારમાં વિનાશ વેરી રહ્યો છે, જેનું મુખ્ય કારણ છે માનસરોવરમાં આવતું ગંદકી ભર્યું પાણી। પાલિકાએ માનસરોવરમાં ઘૂસતું તો બંધ કર્યું, પરંતુ હવે આ પાણી જામબાઈ વાડી વિસ્તાર કે જે રેસિડેન્શિયલ વિસ્તાર છે તે વિસ્તારમાં તળાવ સ્વરૂપે ઉભરાઈ રહ્યું છે, જેને કારણે જામબાઈ વાડી વિસ્તારમાં ભારે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। જોકે છેલ્લા 12 વર્ષથી ઊભી થયેલી આ સ્થિતિને લઈ ભયભીત થયેલા જામબાઈ વાડી વિસ્તારના લોકોએ છેલ્લા 1 વર્ષમાં પાલિકાથી લઈને સીએમ સુધી રજૂઆતો કરી, પરંતુ આ ગંદા પાણીનો કોઈ ઉકેલ ન આવ્યો અને તેને જ કારણે સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે। જોકે હવે 2-3 માસમાં ચોમાસાની શરૂઆત થશે અને જો વરસાદ આવશે તો આ ગંદકી ભર્યું પાણી સીધું વિસ્તારના સ્થાનિકોના ઘરમાં ઘૂસશે, જેથી પાલિકા વહેલી તકે જાગે અને આ પાણીનો યોગ્ય નિકાલ કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। નગરપાલિકા વિસ્તારમાં કોલેજ કમ્પાઉન્ડ આવામાં હું રહું છું અને છેલ્લા 12 મહિનાથી આ ઝાડનું માનસરોવરનું કામ ચાલુ કર્યું છે। અમારે અહીંયા પાણી ભરાઈ ગયું છે, બિલકુલ તળાવ જેવું થઈ રહ્યું છે, ખૂબ મચ્છરો થાય છે, ખૂબ ગંદકી થાય છે। અમારે હવે અહીંયા થોડું નિકાલ કરી આપો, સાફ સફાઈ રહે। ખાવામાં મચ્છરો પડે છે, છોકરાઓ વડીલો નાના મોટા બધા પરેશાન છે। અહીંયા ખૂબ ગંદકી થઈ રહી છે, નવા જીવાત પણ નીકળે છે અને અમને ડર છે કે આના હિસાબે કંઈક સાપ પણ ફરે છે, અમને જોયા છે। કોઈ જગ્યાએ રજૂઆત કરી આ પાણી? ઘણી બધી જગ્યાએ રજૂઆત કરી છે। છેલ્લા 12 મહિનાથી બધી લેડીઝો ધક્કા ખાઈ રહી છે, ઘણા બધા લોકો આવ્યા છે, તપાસ કરી રહ્યા છે, પણ હજી સુધી કોઈ પણ નિકાલ આવ્યું નથી। તો અમારે નગરપાલિકાને સરકારને નમ્ર નિવેદન છે કે ચોમાસું આવ્યા પહેલાં અમારા માટે આ સુવિધા કરી આપે, એનો રસ્તો કાઢી આપે। સામે ચોમાસું આવી રહ્યું છે તો અમને પણ તકલીફ પડવાની છે। જો ચોમાસામાં આવી રીતે પાણી ઉભરાઈ જશે તો બધાના ઘરોમાં આવશે, તો પછી અમે ક્યાં જવાના? ઓકે, આપનું નામ? અમારું નામ માયા મુલાણી। અમે કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં રહીએ છીએ, જામબાઈની વાડીમાં। અમારા પાણી એટલું ગંદુ ભરાયેલું છે, જેથી દેડકા, માછલા, સાપો, બધી જાતના જીવજંતુ રહે છે, જેથી અમારા સાંજના ટાઈમે અમારા છોકરા બહાર નથી રમી શકતા, નહીં નીકાળતા અમે એને, અને અમારા ઘરમાં એટલા મચ્છરો છે, અમારા ઘર તળાવની જોડે અડીને છે, જેથી અમારા ઘરમાં એટલા મચ્છરો છે કે અમે દરવાજો બી નથી ખોલી શકતા, એટલા મચ્છરો। એ સામે તળાવનું કામ ચાલુ છે ને, જેથી દરવાજા બધા બ્લોક કરી દીધા છે, તો પાણી બધું અહીંયા કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં ભરાય છે। જો ચોમાસા સુધી નિકાલ નહીં થાય તો શું પરિસ્થિતિ થશે? બસ અમારે નગરપાલિકાવાળાને હાથ જોડીને વિનંતી છે કે જલ્દીથી જલ્દી સાફ સફાઈ કરાવી દે બસ। એની સ્થિતિ એ છે કે અમે પાલનપુર નગરપાલિકાની જોડે આવેલ કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં જ્યારથી આ તળાવનું કામ એ ચાલુ કરેલ છે ત્યારથી ત્યાં પાણી જતું બંધ કરવામાં આવ્યું છે, જેની લીધે આખા એરિયાનું પાણી અમારા વિસ્તારમાં ભરાય છે અને અત્યંત રીતે બહુ જ ગંદકી થઈ રહી છે। અને અગર જો થોડા સમય સુધી હજુ આ વિસ્તારમાં આ રીતે જો પાણી છોડવામાં આવ્યું અમારા ઘર જોડે તો ઘરની અંદર ગંદકીનું પાણી આવી શકે છે, જેના લીધે મચ્છરો બહુ થઈ રહ્યા છે અને બાળકો પણ બીમાર થઈ રહ્યા છે, જેની અમે લોકોએ અરજી પણ નગરપાલિકામાં કરેલ, પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ
નથી. તો હવે શું અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી અહીં સફાઈ થાય, આ પાણીનો નિકાલ કરવામાં આવે અને જો આગળ ચોમાસું આવ્યું તો બધાના ઘરમાં 100% પાણી ભરાશે, જેના જવાબદાર તમે સરકાર થશે નહીં. આ વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 12 મહિનાથી અમે પાલિકાને અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. પરંતુ બીજી તરફ પાલિકા પ્રમુખનું કહેવું છે કે મને એક વખત રજૂઆત મળી છે, અમે કામ એજન્સીને સોંપી દીધું છે, ટૂંક સમયમાં કામગીરી શરૂ થઈ જશે. જો કે છેલ્લા 12 માસથી પીડાતા સ્થાનિકોની આ સમસ્યાનો પાલિકા ઉકેલ લાવી શકે કે કેમ તે જોવાનું રહ્યું. જામભાઈ વાડીના ત્યાંના વિસ્તારના લોકો દ્વારા રજૂઆત હતી અને એનો નિકાલ પણ થઈ ગયેલો છે અને એના માટેની ગ્રાન્ટ પણ ફળવાઈ ગયેલી છે. ટૂંક સમયના અંદર જે કોન્ટ્રાક્ટરના જે કામદારો છે ને એ આવેલા નથી, ગેંગ આવી જાય એટલે ટૂંક સમયમાં કામ ચાલુ કરીને એનો પ્રશ્નનો સોર્ટ આઉટ કરી દેવામાં આવશે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 12 મહિનાથી સ્થિતિ છે, અનેક વખત રજૂઆતો કરી, ઉકેલ આવ્યો નથી. અંદાજિત કેટલા સમયમાં? મારા કને તો એક જ વખત રજૂઆત આવી છે, આગળ મને ખબર નથી આવી કે નથી આવી, પણ મારા કને એક જ વખત આવી અને એના ત્યાંના લોકલ કોર્પોરેટરોને સાથે રાખીને અને એનો નિકાલ થાય એ બાબતનું ધ્યાને મુકાઈ ગયું.